સ્વાધ્યાય 4.2 માં દાખલા નંબર 4 આપણે આજે જોવાનો છે। ખાસ ધ્યાન આપશો વિદ્યાર્થી મિત્રો। ભારતમાં જુદી જુદી વસ્તી ગણતરીમાં મળેલી માહિતી મુજબ લગ્ન સમયે સ્ત્રીની સરેરાશ ઉંમર વર્ષમાં નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે। આ માહિતી પરથી સુરેખ વર્ણનું સમીકરણનું અન્વયોજન કરીને સુરેખ સમીકરણના વર્ણનું અન્વયોજન કરીને એટલે y કેપ શોધવાનો, તે આલેખ વડે દર્શાવવું એટલે આપણે વલણ કિંમતો શોધવાની અને એને આલેખમાં દર્શાવવાની। એના પછી સુરેખ સમીકરણ પરથી 2021ના વર્ષ માટે આપેલ ચલની કિંમતનું અનુમાન મેળવો। એટલે એનો મતલબ એવો થશે કે t બરાબર અહીંયા જો ધ્યાનથી જોશો 71 ને 1 2 3 4 5 અહીં 10 વર્ષનું અંતર આપ્યું છે। 71 પછી 81 પછી 91 2001 2011 પછી 2021 જ આવશે એટલે ડાયરેક્ટ t બરાબર કેટલા લઈશું 6 ત્યારે તમારે એનો અંદાજ શોધવાનો છે। આ માહિતી ઉપરથી દાખલાની અંદર ધ્યાન આપશો। અહીંયા બંને દાખલાઓ બે પ્રકારે છે। પહેલા આપણે વલણ કિંમતો દરેકની શોધવાની અને પછી એને આપણે આલેખ પત્ર ઉપર દર્શાવીશું, બરોબર છે। તો પહેલા આપણે વલણ કિંમતો શોધી દઈએ અને પછી આપણે અંદાજ શોધી અને પછી આલેખ પત્ર ઉપર દર્શાવીએ। તો દાખલો આપણો નીચે પ્રમાણે થશે। અહીં વર્ષ 1971 થી 2011 સુધી કુલ t ની કિંમત 1 થી લઈને 5, y બરાબર 17.7, 18.7, 19.3, 20.2 અને 22.2 આપેલો છે। સૌપ્રથમ આપણે n શોધીએ। n બરાબર 1 થી 5 આપ્યો છે એટલે n બરાબર કેટલા આવશે 5 થશે। અહીંયા સૌપ્રથમ આપણે કોઈ પણ દાખલાની અંદર પહેલા તો શોધવો પડે t બાર। t બારનું સૂત્ર છે સિગ્મા t ના છેદમાં n એટલે કે t નો સરવાળો 1 + 2 + 3 + 4 + 5 કરીએ એટલે એનો સરવાળો આવે છે 15। સૂત્રમાં કિંમત 15 ના છેદમાં 5 એટલે જવાબ કેટલો આવે છે 3। એ જ રીતે y બાર શોધીએ। y બાર એટલે સિગ્મા y ના છેદમાં n તો y નો સરવાળો 17.7, 18.7, 19.3, 20.2 અને 22.2 m નો સરવાળો કરીએ એટલે 98.1 તો એ મૂકીએ 98.1 છેદમાં 5 એટલે y બાર આપણો મળશે। દાખલાની અંદર ધ્યાન આપશો ખાસ, અહીંયા આપણો 3 મેળવ્યો છે। એ જ રીતે y બાર આપણો પોઈન્ટ પછીના બે આંકડાઓ 19.62 આ આપણા y બારની કિંમતો થશે। અહીંયા આપણી પાસે x બાર અને y બાર બંનેની કિંમતો મળી જાય પછી આપણે સૌપ્રથમ દાખલાની અંદર b શોધવો પડે અને b નું સૂત્ર લખીએ n સિગ્મા ty માઇનસ સિગ્મા t સિગ્મા y એના છેદમાં n સિગ્મા t સ્ક્વેર માઇનસ સિગ્મા t આખાનો સ્ક્વેર। આ સૂત્રની અંદર આપણે કિંમતો મૂકીએ તો એની પહેલા કિંમતો શોધવી પડશે t અને y નો ગુણાકાર અને t નો સ્ક્વેર। આ વસ્તુ ખાસ ધ્યાન આપશો વિદ્યાર્થી મિત્રો। t અને y નો ગુણાકાર કરતા જઈએ 1 ગુણ્યા 17.7 એટલે 17.7, 2 ગુણ્યા 18.7 એટલે 37.4, 3 ગુણ્યા 19.3 એટલે 57.9, 4 ગુણ્યા 20.2 એટલે 80.8, 5 ગુણ્યા 22.5 એટલે 111 અને એનો સરવાળો 304.8 થશે। એ જ રીતે t નો સ્ક્વેર 1 નો વર્ગ 1, 2 નો 4, 3 નો 9, 4 નો 16, 5 નો 25 અને એનો સરવાળો કરીએ એટલે કેટલો મળે છે 55। આ આપણી કોષ્ટકની કિંમતો બધી જ મળી જશે। આ કિંમતો મળી જાય પછી આપણે સૂત્રમાં કિંમતો મૂકી અને b ની કિંમતો આપણે મેળવીએ ક્રમશઃ વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જોશું। સૂત્રમાં કિંમતો મૂકતા જઈએ n બરાબર 5, t અને y એનો b નો ગુણાકાર આપણો મળ્યો છે 304.8 માઇનસ t નો સરવાળો 15 અને y નો સરવાળો 98.1 એના છેદમાં n છે 5, t નો સ્ક્વેર હોય એવો સરવાળો કેટલો આપ્યો છે તો કે 55 માઇનસ t નો સરવાળો 15 નો સ્ક્વેર કરીએ। આ કિંમતનું સાદુરૂપ આપીએ 5 ગુણ્યા 304.8 કરીએ એટલે 1524 માઇનસ 15 ગુણ્યા 98.1
1 કરીએ 14 71.5 એના છેદમાં 55 ગુણ્યા 5 કરીએ 275 માઇનસ 15 નો સ્ક્વેર કરીએ એટલે 225 એનું સાદુરૂપ આપીએ 15 24 માઇનસ 14 17.5 બાદબાકી કરીએ તો જવાબ આવે છે 52.5 છેદમાં 275 માઇનસ 225 કરીએ તો જવાબ આવે છે 50 એટલે અહીંયા આપણો ભાગાકાર કરશો એટલે b ની કિંમત આપણને મળશે 52.5 ભાગ્યા 50 પોઈન્ટ પછીના બે અંકો લેવાના એટલે 1.05 આ આપણા b ની કિંમત મળી ગઈ। b ની કિંમત મળી જાય પછી વિદ્યાર્થી મિત્રો આપણે ટાઇટલ આપીએ છીએ એ જ પ્રમાણે આપણે આગળ ટાઇટલ આપવાનું છે। b મળી જાય પછી આપણે શું શોધવાનું છે તો કે a એનું સૂત્ર ડાયરેક્ટ જ લખવાનું a બરાબર y બાર માઇનસ b ઇન્ટુ t બાર। y બાર આપણો કેટલો મળેલો છે y બાર છે 19.62 માઇનસ b ની કિંમત છે 1.05 અને t બાર છે 3 19.62 માઇનસ 1.05 ગુણ્યા 3 કરીએ એટલે 3.15 19.62 માઇનસ 3.15 કરીએ એટલે જવાબ આવે છે 16.47 આ કોની કિંમત આવી તો કે a ની કિંમત મળશે। અહીંયા a ની કિંમત મળી જાય પછી આપણે ટાઇટલ મારી અને આપણી કિંમતો શોધવાની છે। ધ્યાનથી જોશો વિદ્યાર્થી મિત્રો ટાઇટલ હવે આપણું જે અગાઉ આપીએ છીએ એ જ સુરેખ વલણ સમીકરણ અથવા સુરેખ વલણનું અન્વયોજન પણ કહેવાશે। y કેપ બરાબર a પ્લસ b ઇન્ટુ ટી y કેપ બરાબર આમાં a અને b ની કિંમત મૂકવાની a બરાબર છે 16.47 પ્લસ b ની કિંમત છે 1.05 અને t ની જગ્યાએ t આને કહેવાશે સુરેખ વલણનું સમીકરણ। ખાસ ધ્યાન વિદ્યાર્થી આપશો આ સમીકરણ બતાવવું પડે એમાં t ની કિંમતની જગ્યાએ t જ રહેવા દેવાનો છે। એ કિંમતો મળી જાય પછી આપણો પ્રશ્નનો જવાબ આપવાનો છે કે વર્ષ 2021 માટે લગ્ન સમયે સ્ત્રીઓની ઉંમરનું અનુમાન એટલે એનો મતલબ એ થયો કે t બરાબર 21 હોય આપણે જોયું તો દાખલામાં 71 હોય ત્યારે 1 એ જ રીતે 2011 હોય ત્યારે 5 તો 2021 માટે t બરાબર કેટલા લેવાના છે 6 લેતા t બરાબર કેટલા લેશું આપણે 6 તો આપણો જવાબ આવશે તો y કેપ બરાબર 16.47 પ્લસ 1.05 ગુણ્યા 6 થશે 16.47 પ્લસ 6 ગુણ્યા 1.05 કરીએ એટલે 6.30 16.47 પ્લસ 6.30 કરીએ એટલે 22.77 અને કૌંસમાં આપણે શું લખવું પડશે વર્ષ લખવું પડશે એટલે આ આપણો y કેપનો જવાબ થશે। હવે દાખલાની અંદર કોઈ પણ દાખલો ગણીએ તો આપણે મેં દાખલામાં કીધું હતું કે એનું અર્થઘટન ફરજિયાત નીચે લખવું પડે તો એનું અર્થઘટન હવે લખીએ તેથી વર્ષ 2021 માટે લગ્ન સમયે સ્ત્રીની સરેરાશ ઉંમર y કેપ બરાબર 22.77 વર્ષ હશે। આ આપણો 2021 નું અનુમાન શોધવાનું છે। અહીંયા દાખલામાં આપણો એવો પ્રશ્ન હતો એનું અન્વયોજન કરવાનું અને એની વલણ કિંમતને આલેખ વડે દર્શાવવાનું છે। તો અહીંયા દાખલો આપણો પૂરો થઈ જાય છે। પહેલો પ્રશ્ન કે 2021 નું અનુમાન મળી જાય પછી વલણ કિંમતો આપણે શોધાઈ જાય પછી એને આપણે આલેખ પત્ર ઉપર પહેલા આપણે દર્શાવીએ। તો પહેલા આપણે હેડિંગ આપવાનું છે વલણ જે આપણે અગાઉ શોધ્યું હતું એટલે y કેપ બરાબર અહીંયા આપણું જે સમીકરણ આપણે જે મળ્યું છે આ જ સમીકરણ આપણે અહીંયા
લખવાનું છે દરેક વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપશો 16.47 પ્લસ 1.05 અને ટીની જગ્યાએ શું આવશે ટી। હવે ટીની જગ્યાએ કિંમતમાં પહેલાં ટીની જગ્યાએ કેટલા મૂકવાના 1 મૂકવાનો એટલે 1 ગુણ્યા 1.05 વત્તા 16.47 એટલે આપણો જવાબ આવે છે 17.52। એ જ રીતે 2 ગુણ્યા 1.05 વત્તા 16.47 18.57। એ જ રીતે 3 ગુણ્યા 1.05 વત્તા 16.47 એટલે 19.52। 4 ગુણ્યા 1.05 વત્તા 16.47 20.57। ભૂલ છે મારી, ધ્યાન આપશો ખાસ વિદ્યાર્થી મિત્રો। 52 57 પછી 62 આવશે અને 67 આવશે। 5 ગુણ્યા 1.05 વત્તા 16.47 એટલે જવાબ આવે છે 21.72। એના સરવાળાની આપણે કોઈ જગ્યાએ જરૂર નથી, બરોબર છે। આ આપણી વલણ કિંમતો થઈ ગઈ। વલણ કિંમતો ઉપરથી હવે આપણે આલેખ પર બિંદુઓ દર્શાવવાના છે, બરોબર છે। તો અહીંયા દાખલામાં હવે આપણે આલેખ જોઈએ તો ચાલો ધ્યાન આપીએ વિદ્યાર્થી મિત્રો। તો પહેલાં તો સૌપ્રથમ આપણે આલેખ ઉપર દરેક બિંદુને દર્શાવવાના છે। એમાં સૌપ્રથમ આપણે પહેલાં ટી અક્ષ ઉપર સમય દર્શાવીશું। સમય હંમેશા 1 થી લઈને કિંમત આવશે 1 2 3 4 5 6 જે આવતા હોય તે બિંદુઓ આપણે દર્શાવવાના છે। અને વાય અક્ષ પર અહીંયા આપણો વાય ચલ સાપેક્ષ ચલ કયો છે ઉંમર એટલે વર્ષ બતાવવાનું છે। સૌપ્રથમ દાખલાની રકમમાં આપણે સ્કેલ માપ નક્કી કરવા પડશે। તો સ્કેલ માપમાં અહીંયા આપણે જોયું છે કે એક બોક્સ બરાબર આપણે કેટલા એકમ લીધા છે 1 એકમ લીધા છે। તો 1 સેન્ટીમીટર બરાબર આપણે અહીંયા શું લખી શકાય 1 એકમ લખી શકાય। વાય અક્ષ ઉપર હવે આપણે સૌથી વાયની કિંમતમાં મોટામાં મોટી કિંમતમાંથી નાનામાં નાની કિંમત બાદ કરીએ એટલે એનો મતલબ એવો થશે વાયની કિંમતમાં સૌથી મોટામાં મોટી કિંમત છે 22.2 અને નાનામાં નાની કિંમત છે 17.7 એટલે 22.2 માંથી 17.7 બાદ કરીએ તો એ કિંમત આપણો ગેપ જે આપણે ગઈકાલે સમજાયો હતો એ ગેપ 0 અને 15ની વચ્ચે આવે છે। તેથી સ્કેલ માપ આપણે અહીં કેટલા લઈશું 1 એકમ લઈશું। હવે આલેખને વ્યવસ્થિત બતાવવા માટે આપણું માપ એકદમ નાનું છે તો અહીંયા હું આપણે એક એક છોડીને કિંમત મૂકું છું। સૌથી નાનામાં નાની કિંમત છે 17.7 એટલે એની કરતાં 1 એકમ નાનાથી આપણે શરૂઆત કરીએ। 1 એકમ મૂકીને કરીએ તો કે 16 17 18 19 20 21 22 અને 23 કારણ કે છેલ્લી કિંમત છે 22.2 એટલે 23 ની અંદર આવી જશે, બરોબર છે। એટલે વાય અક્ષ ઉપર આપણે કિંમતો 16 થી લઈને ક્યાં સુધી બતાવી છે અહીંયા 23 સુધી બતાવેલી છે। અંતરની અંદર તમે ખાસ ધ્યાન આપશો વિદ્યાર્થી મિત્રો। અને અહીંયા આપણી પાસે એક એક માપ લીધેલું છે અને અહીંયા હંમેશા એક જ માપ આવશે, અહીંયા માપ ક્યારે પણ બદલાશે નહીં। અને બંને છેડા ઉપર શું આવશે 0। આડા અક્ષને આપણે ટી કહેવાશે, ઊભા અક્ષને આપણે વાયટી અથવા વાય કહેવાશે, બરોબર છે। અહીંયા ઉંમર, અહીંયા સમય, એટલી વસ્તુઓ થઈ જાય પછી આપણું સ્કેલ માપ આપણે લખી નાખ્યું। સ્કેલ માપ થઈ જાય પછી આપણા સવાલનો જે રકમ છે એના ઉપરથી આપણે દરેક કિંમતના બિંદુઓ સ્કેલથી બતાવવાના છે। ધ્યાનથી આપશો વિદ્યાર્થી મિત્રો। સ્કેલ વડે દર્શાવીશું જેથી કરીને એક પણ પોઈન્ટ આડાવડો થશે નહીં। તો આપણે જોઈ શકાય છે કે ટી બરાબર 1 હોય આગળની રકમમાં સવાલ જોયો તો એમાં તો કે ટી બરાબર 1 હોય ત્યારે વાયની કિંમત કેટલી હતી કે 17.7 તો 1 હોય ત્યારે 17.7 એટલે 17 તો અહીંયા છે અને 18 અહીંયા છે। અહીંયા કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો તો કે 17.5 આવશે। આપણે જોઈ છે 17.7 એટલે અહીંયા આપણી પાસે ધ્યાનથી જોશો તમને ખબર પડે કે આની વચ્ચે આપણે 10 પોઈન્ટ આપેલા છે। કેટલા પોઈન્ટ આપેલા છે 10, 5 અહીંયા અને 5 અહીંયા એટલે આપણે બરોબર 7 જોઈએ છે એટલે બરોબર અહીંયા વચ્ચેની આજુબાજુમાં અહીંયા નજીકમાં 7 આવશે, બરોબર છે। તો અહીંયા 1 હોય ત્યારે 17.7 બતાવવાના છે। 1 હોય ત્યારે 17.7 એટલે એ કિંમત આપણી અહીંયા મળશે, એને આપણે પોઈન્ટ સ્વરૂપે દર્શાવી દઈશું। એ જ રીતે 2 હોય ત્યારે આપણા આલેખની કિંમતમાં વાયની કિંમત કેટલી આપેલી તો કે 18.7 આ 18 છે, અહીંયા 18.5 ને 18.7 એટલે અહીંયા આવશે તો કે 2 હોય ત્યારે 18.7 એ બિંદુ આપણું અહીંયા મળશે આપણને, એને પણ આપણે બતાવી દઈએ।
2 પોઈન્ટ મળી જાય પછી ત્રીજો પોઈન્ટ બતાવીએ 3 હોય ટીની કિંમત ત્યારે 19.3 3 હોય ત્યારે અહીંયા 19 અહીંયા 3 કેમ કે 1 2 3 4 અને અહીંયા 5 એટલે 3 જોઈએ છે બરાબર 1 2 અને 3 19.3 ઉપર બતાવી દઈએ સ્કેલથી દોરશું તો જેથી કરીને આપણે એકદમ સરળતાથી આપણો દાખલો આપણને મળી જશે એટલે 19.3 બતાવી દઈએ એ મળી જાય પછી t બરાબર 4 હોય ત્યારે 20.2 છે t બરાબર કેટલા હોય 4 હોય ત્યારે 20 અને 0.2 એટલે અહીંયા આપણો 20 છે અને 0.2 અહીંયા આવશે એટલે 20.2 વડે બતાવી દઈએ એના પછી t બરાબર 5 હોય ત્યારે y ની કિંમત કેટલી છે તો કે 22.2 છે તો 5 હોય ત્યારે અહીંયા આપણી પાસે 22 છે અને 22.2 એટલે એની ઉપર અહીંયા 22.2 મળશે અહીંયા આપણે આ પોઈન્ટ બતાવી દઈશું આપણે જેમ ગઈકાલે જે દાખલો કર્યો હતો એ જ રીતે આલેખ બતાવવાનો છે અને આ દરેક બિંદુઓને આપણે રેખાખંડ વડે જોડી દઈશું અને એને આપણે હેડિંગ આપી દઈશું મૂળ શ્રેણી શું કહેવાશે મૂળ શ્રેણી આ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપશો મૂળ શ્રેણી મળી જાય પછી અહીં આપણે એવું કીધું છે કે વલણ કિંમતને તે આલેખ વડે દર્શાવો બરાબર અન્વયોજન કરીને તેને આલેખ વડે દર્શાવો એટલે આનો મતલબ એવો થશે જે આપણે વલણ કિંમત આગળ કોષ્ટકમાં જે મેળવી છે એને આપણે જોઈશું છતાં પણ હું તમને વલણ કિંમતો બતાવી દઉં કે કઈ કિંમતો આપેલી છે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણી વલણ કિંમતો જો શોધેલી છે પહેલી આપણને મળી છે t બરાબર 1 હોય ત્યારે 17.2 18.57 19.62 20.67 અને 21.72 હવે આ બિંદુઓને હવે આલેખ ઉપર બતાવવાના છે અને એ જે બિંદુઓ આપણે બતાવીશું તો એને આપણી ભાષામાં વલણ કિંમતો કહેવાશે તો એના ઉપર હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપશો કે એ બિંદુઓ કઈ રીતે દર્શાવવાના છે તો હવે વલણ કિંમતો શોધીથી એના ઉપર ધ્યાન આપીએ જો એમાં t બરાબર 1 હોય ત્યારે આપણી વલણ કિંમત કેટલી થઈ કે 17.52 કેટલી હતી 17.52 એટલે 17 અહીંયા છે બરોબર છે એટલે 50 અને એના ઉપર અહીંયા 52 આવશે આ આપણી પહેલી કિંમત થશે t બરાબર 2 હોય ત્યારે વલણ કિંમત કેટલી હતી તો કે 18.57 હતી 2 હોય ત્યારે આ 18 અહીંયા 18.5 થશે બરોબર છે અને 18.57 એટલે આપણી કિંમત અહીંયા મળશે એના પછીની ત્રીજી કિંમત જોઈએ 3 હોય ત્યારે 19.62 3 હોય ત્યારે આ 19 અહીંયા 19.50 થશે અને આપણે છે 19.62 એટલે 6 ની કિંમત થશે 3 હોય ત્યારે 19.62 એટલે આપણી કિંમત અહીંયા મળશે એ જ રીતે ધ્યાનથી જોશું આ દરેક બિંદુઓ હંમેશા આ એક જ રેખા ઉપર સીધા મળતા જશે આ રીતે મળતા જશે એક પણ બિંદુ ત્રાહું કે કોઈ આડાવડું થશે નહીં બરોબર છે એક જ રેખા ઉપર દરેક બિંદુઓ આવેલા હશે કેમ કે 4 હશે ત્યારે આપણી કિંમત મળશે 20.67 4 હોય ત્યારે 20 અહીંયા થશે બરોબર છે અને 20.50 અને 20.67 અહીંયા થશે અને 5 હોય ત્યારે 21.72 5 હોય ત્યારે 21.50 અહીંયા અને 72 અહીંયા ધ્યાનથી જોશો વિદ્યાર્થી મિત્રો જે વલણ કિંમત શોધેલી છે એના જ બિંદુઓ અહીંયા તમારે દર્શાવવાના છે અને જે હંમેશા સીધી રેખામાં જ આવેલા હશે એક પણ બિંદુ આડાવડું જશે નહીં તો જ આપણો દાખલો સાચો પડશે હવે આ દાખલો ગણવા માટે એક શોર્ટકટ બીજી પણ પદ્ધતિ છે કે એમાં પહેલું બિંદુ બતાવી દેવાનું અને છેલ્લું બિંદુ બતાવી દેવાનું પહેલું અને છેલ્લું બે બિંદુઓ બતાવી દો અને પછી બાકીના પોઈન્ટો છે એ લાઈન ઉપર તમારે દોરી દેવાના જેથી કરીને આપણો આલેખ ખોટો પડે નહીં આ હંમેશા વલણ કિંમત સીધી એક જ લીટીમાં આવશે એ બધા જ બિંદુઓ એક જ લીટીમાં આવશે કોઈ પણ ક્રોસમાં કે ક્યાં આડાવડા જશે નહીં અને આજે આપણને કિંમત મળે છે એને આપણી ભાષામાં વલણ કહેવાશે આ આલેખની પદ્ધતિએ વલણ તમે શોધ્યું છે એ ધ્યાનથી જોશો બરોબર છે આ આપણી મૂળ શ્રેણી છે અને આ આપણું વલણ છે બરોબર છે અને આપણે દાખલાની અંદર જો આ આલેખની પદ્ધતિ કરી
અને એ જ રીતે અહીંયા આપણે જે શોધી હતી એ આપણે ન્યૂનતમ વર્ગની પદ્ધતિએ જે પોઈન્ટ શોધ્યા છે એ દર્શાવવાના છે. આલેખમાં ફરીથી એકવાર કહું છું, વલણ શોધો ત્યારે આલેખની અંદર જે વલણ કિંમતો જે શોધેલી છે એના પોઈન્ટો બતાવવાના છે. મૂળ શ્રેણીમાં જે આપણો સવાલ છે તે પોઈન્ટો બતાવવાના છે. એના ઉપરથી આપણે આ કિંમતો શોધી, આને કહેવાય આપણે આલેખ પર દરેક બિંદુઓને દર્શાવવાના. એટલે આ દાખલામાં બંને દાખલાઓ ભેગા છે. પહેલાં તો તમારે દાખલામાં દરેક કિંમતનું સમીકરણ મેળવવાનું છે, સુરેખ વલણનું સમીકરણ શોધવાનું. એ મળી જાય પછી 2021નો અંદાજ શોધવાનો. એ અંદાજ શોધાઈ જાય પછી આપણે આપણો આલેખ આખો તૈયાર કરવાનો છે. એમના નીચે આપણું અર્થઘટન જે આપણે અગાઉ લખતા હતા એ જ અર્થઘટન પાછું આપણે અહીંયા રિપીટ કરી અને પુનરાવર્તન કરી અને એના નીચે લખવાનું છે. એ અર્થઘટન દરેક આલેખ માટે સરખું છે. આલેખના બિંદુઓની વચ્ચેથી પસાર થતી રેખાને વલણ કહે છે. બરોબર છે. આ આપણે અર્થઘટન ફરજિયાત. આ દરેક કિંમતો શોધાઈ જાય પછી આપણો આખો દાખલો આ પૂરો થશે. એટલે ખાસ ધ્યાન આપશો વિદ્યાર્થી મિત્રો, આ દાખલો આપણો 5 માર્ક્સની અંદર પૂછી શકાય. અર્થઘટન નીચે લખવું ફરજિયાત છે. આના જેવો જ એક દાખલો હવે છે તે જોઈએ. વિભાગ Fમાં દાખલા નંબર 4. રેલવેના એક વિભાગમાં જુદા જુદા વર્ષોમાં થયેલ માલની હેરફેર વિશેની માહિતી નીચે આપેલી છે. સુરેખ સમીકરણનું અન્વયન કરી દરેક વર્ષની અનુમાનિત કિંમતો મેળવો. આને આપણી ભાષામાં દરેક વર્ષની અનુમાનિત કિંમતને વલણ કહેવાશે, જે આપણે છેલ્લે હેડિંગ આપીએ છીએ તે. અને તેને આલેખ વડે દર્શાવો. આખો દાખલો થઈ જાય, વલણ થઈ જાય પછી આપણે આલેખ પત્ર ઉપર આપણે જે હમણાં બતાવ્યું એવી રીતે આલેખ પત્ર ઉપર દર્શાવવાનું છે. એના પછી વર્ષ 2016 માટેની કિંમતનું અનુમાન શોધો. એટલે એનો મતલબ કે ટીનું અનુમાન શોધવાનું. ટી બરાબર કેટલા લઈશું તો કે 11 ને 1, 12 ને 2, 13 ને 3, 14 ને 4, 15 ને 5 અને ટી બરાબર 16 આપ્યું છે. એટલે ટી બરાબર 6 હોય ત્યારે તમારે અંદાજ શોધવાનો છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો આ દાખલો તમારે ઘરે હોમવર્કમાં પ્રેક્ટિસ કરવાનો છે. પહેલાં સૌપ્રથમ મેં જે આગળ ગણાવ્યો છે સ્વાધ્યાય 4.2નો ચોથો દાખલો એ પહેલાં જોવાનો, સમજવાનો, ગણવાનો અને પછી જ આ ચોથો દાખલો જાતે તમારે ગણવાનો છે, પ્રેક્ટિસ કરવાની છે. જો ન સમજાય તો પાછો પ્રશ્ન પૂછવાનો છે. આ દાખલો ખૂબ જ લાંબો છે અને સમયસર પાછો પૂરો થઈ જવો જોઈએ, નહીંતર બોર્ડમાં સમય ઘટશે. એટલે સ્પીડ પણ તમારે આ દાખલાની રાખવાની છે. બરાબર દરેક વિદ્યાર્થી મિત્રો, સમય પણ તમારે ખાસ ધ્યાન રાખવાનો છે. તો આ દાખલો તમારે હોમવર્કમાં ફોટો પાડી ગણી અને મને ફરજિયાત દરેક વિદ્યાર્થીઓએ મોકલવો ફરજિયાત છે.